ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચલો આજે આપણે કરવાના છે વ્હાઇટ કોલર ક્રાઇમ. બરાબર છે. હવે વ્હાઇટ કોલર ક્રાઇમ કોને કહેવાય? સફેદી કે સાથ જૂઠ બોલના, જેને આપણે કહીએ છીએ. બરાબર છે. બહોત ही સફેદી કે સાથ જૂઠ બોલના, એ જે વસ્તુ છે સફેદ કલરનો જે છે ક્રાઇમ, એને આપણે કહીશું વ્હાઇટ કોલર ક્રાઇમ. બરાબર છે. હવે આ જે વ્હાઇટ કોલર ક્રાઇમ જે છે એ કોર્પોરેટ ક્રાઇમ પણ કહેવાય છે. ખાસ કરીને કોર્પોરેટની અંદર વધારે ચાલે છે. બરાબર છે. તમને એક્ઝામ્પલ આપું તો મની લોન્ડરિંગ, બરાબર છે. પછી કર ચોરી કરે, ટેક્સ નહીં ભરે એ, પછી પૈસાની ઉચાપટ કરી લેવી, ફ્રોડ કરવું, બરાબર છે. અલગ અલગ એવા જે સ્કામ્સ જે મોટી મોટી કંપનીને આવે છે, બરાબર છે. કિંગફિશરવાળાનું તો એવો બહુ કાંડ આવ્યો છે, બરાબર. લોન લે છે અને પછી લોન ભરપાઈ નથી કરતા, તો એ ટાઈપનું જે કહેવાય એ થયું વ્હાઇટ કોલર ક્રાઇમ. બરાબર છે. તો આ જે વ્હાઇટ કોલર ક્રાઇમ છે એના વિશે આજે આપણે ભણવાના છે. કોર્પોરેટ ક્રાઇમ છે એના વિશે ભણવાના છે. બરાબર છે. અહીંયા તમને આ કાંડ જે છે કે આ વ્હાઇટ કોલર ક્રાઇમ છે એ કેવી રીતે કરવાનું એ નથી શીખવાનું, બરાબર છે. પણ એનાથી કેવી રીતે બચવું અને એ નથી કરવાનું, બરાબર, એના વિશે આપણે અહીંયા શીખવાનું છે. એના બહુ બધા અલગ અલગ ક્રાઇમ છે, અલગ અલગ ટાઈપ્સ છે, બરાબર છે. પણ આપણે આપણા જે ગોલ્સ છે એને આપણે સારી રીતે કેવી રીતે અચીવ કરવા એ આપણે શીખવાનું છે, બરાબર. આ વ્હાઇટ કોલર ક્રાઇમ જે છે એ એકચ્યુઅલી ખાલી તમારા ઇન્ફોર્મેશન માટે છે. તમને અહીંયા કોઈ એવું શીખવવામાં નથી આવતું કે વ્હાઇટ કોલર ક્રાઇમ કેવી રીતે કરાય. એકચ્યુઅલી એ કરવો પણ નહીં જોઈએ, બરાબર છે. કેમ કે આપણે જેટલું બીજા પાસેથી આવી રીતે ચોરી કરીને લઈએ, જૂઠું બોલીને લઈએ ને, એના કરતાં ડબલ આપણું જાય. એ નિયમ યાદ રાખો, બરાબર. આ એક શું કહેવાય, યુનિવર્સલ ટ્રુથ છે. આ ભગવાને બનાવેલો નિયમ છે આ. ઓકે. તો આ વસ્તુ ક્યાંથી એક્ઝેક્ટલી મોટિવેટેડ થાય છે? તો એ ફાઇનાન્શિયલ વસ્તુ છે, બરાબર છે. તો ઇટ રિફર્સ ટુ ફાઇનાન્શિયલ મોટિવેટેડ નોન વાયલન્ટ ક્રાઇમ. નોન વાયલન્ટ ક્રાઇમ છે, એની અંદર કોઈ ચપ્પુ, તલવાર, બંદૂકની ગોળીઓ, બરાબર છે, બોમ્બ, એવું કંઈ નથી આવતું. ઓકે. પણ એક ફાઇનાન્શિયલ ક્રાઇમ છે, બરાબર છે, જે બહુ બધા બિઝનેસની અંદર થતો હોય છે, બહુ બધા ગવર્મેન્ટ પ્રોફેશનલ્સ હોય છે, બરાબર, એના દ્વારા એ પરફોર્મ કરવામાં આવતો હોય છે, બહુ બધી જગ્યાએ ચાલતું હોય છે. તો એમાં કેવું છે કે નાની 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 વસ્તુની અંદર બી કે નાના નાના સ્વરૂપે બી આજે વ્હાઇટ કોલર ક્રાઇમ છે ને, બરાબર, એ થતો હોય છે. તો ઇટ ઇઝ કમિટેડ બાય પર્સન હુ ઓફન બાય વર્ચ્યુ ઓફ ધેર ઓક્યુપેશન, બરાબર છે. કેવું છે કે સ્ટાન્ડર્ડ બિહેવિયર કરવાવાળો માણસ છે ને, એ બી આ ક્રાઇમ કરી લે છે ક્યારેક ક્યારેક. પછી કોઈ સોશિયલી એક્સપ્લોઇટ થતું હોય, ઇકોનોમિકલી એક્સપ્લોઇટ થતું હોય, શોષણ થતું હોય જેનું, બરાબર છે એ. પછી કોઈ વ્યક્તિ પાસે બહુ પાવર છે, તો ટેકનિકલ પાવરથી પણ એ આવી રીતે જે છે ફાઇનાન્શિયલ નોન વાયલન્ટ જે ક્રાઇમ છે એને એ કરવા માટે મોટિવેટ થાય છે. જેમ કે એટીએમ, બરાબર છે, એક ટેકનોલોજીકલ પાવર એની પાસે છે કે ભાઈ એટીએમને એ ક્રેક કરી લઈને પૈસા કાઢી લે, બરાબર છે. એવી રીતે આ જે વસ્તુ છે ને, બરાબર, એ પણ એક કોર્પોરેટની અંદર, એક બિઝનેસની અંદર આ બધી વસ્તુ થતી હોય છે, બરાબર છે. પોતાના કોર્પોરેટ ગેઇન માટે, બિઝનેસ ગેઇન માટે, ફાઇનાન્શિયલ ગેઇન માટે આ બધી વસ્તુઓ એ લોકો કરતા હોય છે. તો આ જે વસ્તુ છે ને, પહેલી વાર કોઈ ડિફાઇન કરેલી જે સોશિયોલોજીસ્ટ છે, એડવિન સુધરલેન્ડ, બરાબર છે, એમણે ફર્સ્ટ ટાઈમ 1939ની અંદર આ જે ટર્મ છે વ્હાઇટ કલર ક્રાઇમ એને ડિફાઇન કરેલી હતી. એ શું છે? તો આ ક્રાઇમ કમિટેડ બાય અ પ્રોફેશનલ ઇન his or her capacity in the professional world against a large corporation, agency or other professional entity, બરાબર છે. એક મોટું કોર્પોરેશન હોય કે એજન્સી હોય કે પછી એક પ્રોફેશનલ એન્ટિટી હોય પોતાની, બરાબર છે, એની અંદર રહીને એક પ્રોફેશનલ છે, બરાબર છે, એ પોતાની જે પર્સનલ પ્રોફેશનલ કેપેસિટી છે એના વાઇઝ જે પણ ક્રાઇમ કમિટ કરે છે એને આપણે કહીશું વ્હાઇટ કોલર ક્રાઇમ, બરાબર છે. જેની અંદર મેં તમને કીધું એ બધી વસ્તુ અહીંયા ઇન્ક્લુડ થાય છે. ઓકે. તો આ જે ક્રાઇમ કરવાનું જે મોટિવેશન છે, બરાબર છે, એ ક્યાંથી આવે છે, કે કેવી રીતે આપણે કરીએ છીએ, શાના માટે કરીએ છીએ? તો ધ મોટિવેશન ઓફ ધીસ ક્રાઇમ ઇઝ ટુ ઓબ્ટેન ઓર અવોઇડ લોસિંગ મની, બરાબર છે. મની મેળવવા માટે, પ્રોપર્ટી મેળવવા માટે, કોઈ સર્વિસીસ છે એને મેળવવા માટે, કે પછી એને આપણે લોસ નહીં કરી દઈએ, એના માટે આપણે આ કરીએ છીએ, બરાબર છે.
ઓર ટુ સિક્યોર અ પર્સનલ ઓર બિઝનેસ એડવાન્ટેજીસ. બરાબર છે, કેટલીક વાર આપણા પર્સનલ એડવાન્ટેજીસ માટે કે પછી બિઝનેસના એડવાન્ટેજીસ માટે પણ આપણા વ્હાઇટ કોલર જે વ્હાઇટ કોલર ક્રાઇમ છે એ કરતા હોઈએ છીએ. બરાબર છે. તો those who commit white collar crimes are investigated and prosecuted by various central government agency in most countries. બરાબર છે. ઈડી તમે સાંભળ્યું હશે, સેબી સાંભળ્યું હશે. અત્યારે એનસીબી સુશાંતના કેસમાં એનસીબી ચાલે છે. બરાબર છે. એ લોકો નાર્કોટિક્સવાળા છે. તો એવી રીતે જે ફાઇનાન્શિયલ ક્રાઇમ કરતા હોય, વ્હાઇટ કોલર ક્રાઇમ કરતા હોય, બરાબર છે, એ લોકોના માટે આ જે ઈડી છે, ઓકે, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ, પહેલાં ઈડીના હાથમાં આ કેસ હતો. બરાબર છે. પછી એ કોની પાસે ગયો? એનસીબીવાળા પાસે. ઓકે. પછી એન્ડ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સેબી. ઓકે. જે આ બધા ક્રાઇમ કરે છે, વ્હાઇટ કોલર ક્રાઇમ, એ લોકોની જે પ્રોસિક્યુટ છે, બરાબર, જે પણ કાર્યવાહી છે કે ઇન્વેસ્ટિગેટ આ બે જે સંસ્થાઓ છે એના દ્વારા કરવામાં આવે છે. બરાબર છે. તો એ કેવા કેવા ટાઈપના છે? વ્હાઇટ કલર જે ક્રાઇમ છે કેવા કેવા ટાઈપના છે? જેમાં ફ્રોડ આવી શકે. બરાબર છે. પૈસાનું ફ્રોડ કરે, પછી એવું કહેવામાં આવે કે તમને જોબ અપાવવામાં આવશે. અત્યારે પેપરમાં તમે સાંભળતા હશો, બરાબર, પેપરમાં આવે છે કે લાઈક આ વ્યક્તિ છે ને તમને એવી જગ્યાએ તમને બહાર મોકલવામાં આવશે કે બહાર આ જગ્યા પર વેકેન્સી છે તો તમારે જોબ કરવા જવું છે કે નથી જવું. બરાબર. તો એવી બધી તમને લાલચ આપે છે અને પછી તમારી પાસે પૈસા પડાવી લે છે અને પછી અચાનક ઓફિસ બંધ કરીને ગાયબ થઈ જાય છે. બરાબર. તો આ પ્રકારનું જે ફાઇનાન્શિયલ ફ્રોડ છે એ, પછી એમ્બેઝલમેન્ટ, બરાબર છે, એટલે પૈસાની ઉચાપટ કરીએ એ એમ્બેઝલમેન્ટ, બરાબર છે. ટેક્સ ઇવાઝન, જે ટેક્સ છે એની ચોરી કરીએ છે એ, બરાબર, ટેક્સ નથી ભરતા એ. બહારથી આવે ને તો દુબઈથી આવે ને તો સોનું લઈને આવે. બરાબર. ત્યાં સોનું બહુ થાય, તો એનું ઉત્પાદન બહુ થાય ત્યાં. તો એની અંદર શું હોય કે આપણે લાઈક ત્યાંથી હાથમાં માની લો કે પહેરેલી છે, ગળામાં ચેઇન પહેરેલી છે, તો એનો આપણે ટેક્સ નહીં ચૂકવવો પડે. બરાબર છે. પછી ત્યાંથી જે માની લો કે અસ્ત્રી લઈને આવ્યા કે કોઈ બુક લઈને આવે, એની અંદર એ વસ્તુ સંતાડેલી હોય. બરાબર છે. તો એનો ટેક્સ નહીં લાગે. ઓકે. તો આ રીતની જે ટેક્સ ઇવાઝન છે એ કરવામાં આવે છે, ટેક્સ નથી ભરવામાં આવતો. બરાબર છે. પછી મની લોન્ડરિંગ, કાળા રૂપિયા હોય ને એને સફેદ કરવા. બરાબર. લોન્ડ્રીની અંદર શું થાય? કપડાં ધોવાય, આપણા કપડાં ચોખ્ખા થાય, અસ્ત્રી થાય. તો એવી રીતે આ મની લોન્ડરિંગ છે. બરાબર છે. જે કાળા રૂપિયા છે ને એને અહીંયા સફેદ કરવામાં આવે છે. ઓકે. તો આ પ્રકારના જે ક્રાઇમ છે, બરાબર, એવા બહુ પ્રકારના બધા અલગ અલગ સ્કેમ્સ અને ફ્રોડ છે જેની અંદર ભરીને વ્હાઇટ કોલર ક્રાઇમ જે છે એ થાય છે. એની અંદર જે પોન્ઝી સ્કીમ છે ને એ પણ આવે છે અને સિક્યુરિટીઝ ફ્રોડ જે છે એ પણ અહીંયા કરવામાં આવે છે. તમને એમ કહેવામાં કે આ ઓટીપી છે ને, ઓટીપી આપો અમને. બરાબર છે. પછી તમારા બેંકનો એટીએમ નંબર જે છે એ નથી ચાલતો ને એવું બધું તમને બહુ બધી વાતો કે મેસેજ જે છે એ તમને કહેવામાં આવે છે. બરાબર છે. ને પછી આપણે કેટલાક લોકો હોય એની અંદર ભેરવાઈ બી જાય. પોન્ઝી સ્કીમ તમને ખબર છે? છે ને એની અંદર એવું હોય કે લાઈક એક વ્યક્તિ હોય એ તમને એવું કહે કે તમે આટલા રૂપિયા ઇન્વેસ્ટ કરશો ને પછી તમારા હાથની નીચે આટલા મેમ્બર બનાવવાના. બરાબર છે. એટલે શું થાય છે એની અંદર લાઈક પોન્ઝી સ્કીમ એટલે વન પ્રકારનું એવું ફ્રોડ છે કે જેની અંદર છે ને તમને એવું બિલીફ કરવામાં આવે છે કે તમને આ પ્રકારે સક્સેસ મળશે. તો એમાં છે ને કોઈક નોન એક્ઝિસ્ટન્ટ એન્ટરપ્રાઇઝીસ હોય ને એ ખબર નહીં ક્યાંથી અચાનક આવી જાય. બરાબર. પછી તમને કહે કે આટલા પ્રકારનું એક પેમેન્ટ છે એ તમારે કરવાનું છે ને તમને ક્વિક રિટર્ન્સ પણ મળશે. બરાબર છે. તો એની અંદર જે ફર્સ્ટ ઇન્વેસ્ટર હોય એટલે તમારી ઉપરનો જે ઇન્વેસ્ટર હોય ને, બરાબર છે, એની અંદરમાં માની લો કે તમે જોડાયા, તો તમે જે પૈસા આપશો ને એમાંથી જે પણ પૈસા મળશે ને એ ઉપરવાળા વ્યક્તિઓને મળશે. બરાબર છે. તો એવી રીતે આ એક પ્રકારનું ફ્રોડ જ કહેવાય, પોન્ઝી સ્કીમ. બરાબર. જેને આપણે નેટવર્ક માર્કેટિંગને બધા નામથી ઓળખીએ છીએ. ઓકે. તો આ એક પ્રકારનું શું કહેવાય છે? પોન્ઝી સ્કીમ જ છે. બરાબર છે. એવી રીતે બધી જે કંપની છે અલગ અલગ એમવે ને બધામાં બી મેમ્બરશીપ લેવો ને આ કરો ને પેલું કરો. બરાબર છે. એ બધું લાઈક ફ્રોડ જેવું જ છે. ઓકે. તો આ પ્રકારની બધી સ્કીમ છે કે જે ક્રાઇમ છે એ વ્હાઇટ કોલર ક્રાઇમની અંદર આવે છે. બરાબર છે. તો એમાં એક્ઝામ્પલ છે કે મિસ રિપ્રેઝન્ટેશન ઓફ અ corporation's finance in order to deceive regulators and others.
બરાબર છે. કોર્પોરેટરના જે ફાઇનાન્સ છે એને છેતરવું, ઓકે. પછી ઇન્ડ્યુસ ઇન્વેસ્ટર ઇન્ટુ fraudulent investment opportunity in which potential returns are exaggerated and risks are portrayed as minimal on or non-existent by exhibiting that pretty good return will be available even if risk associated is high. બરાબર છે. હવે છે ને તમને અહીંયા કેવું છે કે ફ્રોડ્યુલન્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કહેવામાં આવે છે. બરાબર છે. તમને ઇન્ડ્યુસ કરવામાં આવે, પ્રેરવામાં આવે કે તમે અહીંયા આ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરો. બરાબર છે. ફ્રોડ્યુલન્ટ એટલે કપટપૂર્વકનું. બરાબર છે કે ઇન્વેસ્ટમેન્ટની ઓપોર્ચ્યુનિટી છે એની અંદર તમને એવું સંભવિત એવું બતાવવામાં આવે. બરાબર છે. એની અંદર બહુ બધું સારી લેંગ્વેજ અને બધા લાલચ આપીને તમને એવું કહેવામાં આવે કે આની અંદર છે ને તમે ઇન્વેસ્ટમેન્ટ કરો. બરાબર છે. ને એવું કહેવામાં આવે કે અહીંયા રિસ્ક બહુ ઓછું છે કે રિસ્ક છે જ નહીં. બરાબર છે. અને તમને એવું કહેવામાં આવે છે કે જો તમે પૈસા અહીંયા ઇન્વેસ્ટ કરશો ને તો તમને અહીંયા બહુ સારું રિટર્ન મળશે. પણ એવું કંઈ હોતું નથી. હાઈ રિસ્ક હોય ને તો પણ એ લોકો બતાવે નહીં. બરાબર છે. એટલે હાઈ રિસ્ક છે એવું બતાવતા નથી. ઓકે. એની જગ્યા પર એ લોકો ખોટું બોલે છે. તો આ પ્રકારનું જે છે આ જે વ્હાઇટ કોલર ક્રાઇમ છે, એના જે કેરેક્ટરિસ્ટિક્સ છે એ આપણે જોઈએ. મોસ્ટલી બધાના એક સરખા જેવા જ છે. બરાબર છે. તો એ કયા છે? તો વ્હાઇટ કોલર ક્રાઇમ WCC ઇન્વોલ્વ ધ યુઝ ઓફ deceit and concealment rather than application of force or violence for the illegitimate gains of money, property and or services. બધું છે ને પૈસાનો ખેલ છે. એક વસ્તુ સમજી લો. બરાબર. પૈસા મેળવવા માટે, પ્રોપર્ટી મેળવવા માટે, બરાબર છે, સર્વિસીસ છે એને ફ્રીમાં મેળવવા માટે આ બધી વસ્તુ આપણે જે છે એ કરવા પ્રેરાઈએ છીએ. ડિસીટ એટલે છેતરપિંડી. કોન્સિલમેન્ટ એટલે એવા પ્રકારની વસ્તુ કે જેનાથી છે ને આપણે કંઈ વસ્તુ છુપાવતા હોઈએ, ડિસ્ગાઇઝ કરતા હોઈએ. બરાબર છે. કે પછી આપણે કોઈ વ્યક્તિથી એને પ્રિવેન્ટ કરતા હોઈએ કે ત્યાં સુધી જતાં આપણે એને રોકતા હોઈએ કે એ વ્યક્તિ જાણે એ વસ્તુથી આપણે એને રોકીએ છીએ. બરાબર છે. તો અહીંયા છે ને કેવું છે કે કોઈ પ્રકારનો ફોર્સ કરવામાં નથી આવતો કે કોઈ પ્રકારનું અહીંયા વાયલન્સ નથી. બરાબર છે. પણ એની જગ્યા પર એ લોકોને છેતરપિંડી કરવામાં આવે છે, એ લોકોથી છુપાવવામાં આવે છે, એ લોકોને લાલચ આપવામાં આવે છે. બરાબર છે. એવી રીતે અહીંયા ઇલેજિટિમેટ જે ગેઇન્સ છે મનીનું, પ્રોપર્ટીનું, એ અહીંયા કરવામાં આવે છે. બરાબર છે. હવે અહીંયા એક એક્ઝામ્પલ છે. A person who is convicted to making false statements in order to obtain a government contract is considered a white collar crime. બરાબર છે. તો અહીંયા છે ને એક પર્સન છે એ કેવું છે કે ફોલ્સ સ્ટેટમેન્ટ બનાવે છે. અહીંયા ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટના માટે એક ફોલ્સ સ્ટેટમેન્ટ બનાવે છે જેના માટે દોષિત છે. પણ એ કેવું કરે છે કે વ્હાઇટ કોલર ક્રાઇમ કરે છે. બરાબર. વ્હાઇટ કોલર ક્રાઇમ ટિપિકલી ઇન્વોલ્વ એબ્યુઝ કે પબ્લિક ઓફિશિયલ્સ હુ સોલિસિટ એન્ડ એક્સેપ્ટ બ્રાઇબ્સ. બરાબર. પબ્લિક ઓફિશિયલ્સ હોય, ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ હોય. બરાબર છે. એ લોકો જે બ્રાઇબ્સ સ્વીકારતા હોય. બરાબર છે. એટલે બ્રાઇબ એટલે લાંચ રૂશ્વત હોય. બરાબર. જે લેતા હોય એ સોલિસિટ એટલે કે લાલચી હોય એ. પછી જે કંપનીના મેનેજર છે. બરાબર છે. who fix prices to drive competitors out of business has abused his position. બરાબર છે. કંપનીના જે મેનેજર છે ને, બરાબર છે, એ લોકો પણ કેટલીક જે પ્રાઇસ છે ચૂકવતા હોય કોને, એ લોકોના કોમ્પિટિટર્સને પોતાના બિઝનેસથી દૂર રાખવા માટે. જે વ્હાઇટ કોલર ક્રાઇમ છે એ હંમેશા છે ને કેવું છે કે more difficult to detect than other type of crime because of losses may not be immediately apparent to victim, but also because the crimes are involve sophisticated schemes and cover-ups. બરાબર છે. એટલે આ જે ક્રાઇમ છે ને તરત પકડાઈ નથી જતો. આપણે કોઈનું ખૂન કરી નાખીએ તો આપણને ખબર પડી જાય કે હા આપણે કોઈનું ખૂન કરી નાખ્યું. બરાબર. કે આ વ્યક્તિ એનું ખૂન કરી નાખ્યું. તો એ ક્રાઇમ જે છે ને તરત પકડાઈ જાય ને એ લેજિટિમેટ ક્રાઇમ કહેવાય. બરાબર છે. જ્યારે આ કેવું છે કે જ્યારે પણ તમારા પર આ વસ્તુ થતી હોય પછી છે ને તમને તરત ખબર નથી પડતી. જે વિક્ટીમ છે ને તરત ખબર નથી પડતી. બરાબર છે. એને ધીમે રહીને ખબર પડે છે. ને આ ક્રાઇમમાં છે ને એટલી બધી સોફિસ્ટિકેટેડ સ્કીમ ને બધું ઇન્વોલ્વ થયેલું હોય ને એટલું બધું કવરઅપ કરેલું હોય કે આપણને ખબર બી નહીં પડે. તો મેની વ્હાઇટ કોલર ક્રાઇમ્સ રિક્વાયર્ડ કન્સર્ટેડ ક્રિમિનલ એક્ટિવિટી બાય કોન્સ્પિરેશન. બરાબર છે. તો જે આની અંદર છે ને બહુ બધા કાવતરાખોરો હોય ને એ આની અંદર ઇન્વોલ્વ થયેલા હોય. બરાબર છે. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે. જનરલી ઇન કેસ ઓફ રિયલ એસ્ટેટ ફ્રોડ
It requires involvement and knowing participation of bank officer, a buyer, valuer, and government officer. All of them were willing to sign false document to commit a fraud for personal gain. બરાબર છે. રિયલ એસ્ટેટનો ફ્રોડ હોય તો એની અંદર બેંક ઓફિસર હોય, કોઈ બાયર હોય, કોઈ વેલ્યુઅર હોય, ગવર્મેન્ટ ઓફિસર હોય, એ લોકો શું કરે છે કે ફોલ્સ ડોક્યુમેન્ટ બનાવવા માટે એ લોકોને કેટલાક પૈસા આપી દે તો પર્સનલ ગેઇન એ લોકોને થયો ને સાઇન કરી દે છે. બરાબર છે. તો આ જે છે એક વ્હાઇટ કલર ક્રાઇમ આ ટાઈપનું હોય છે. બરાબર છે. હવે તેને આપણે જોઈશું ટાઈપ્સ ઓફ વ્હાઇટ કલર ક્રાઇમ.